નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશ સિંહ રાઠોડ। આજે આપણે જોઈશું સાણંદના જસુભા મધપાલન થકી મેળવે છે વાર્ષિક 8 થી 9 લાખનો નફો। રાજ્યમાં પ્રાકૃતિક અને નવીન કૃષિનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। વધુને વધુ ખેડૂતો આજે ફળ પાકો, શાકભાજી પાકો અને નવીન કૃષિમાં સારા પરિણામો મેળવી રહ્યા છે। રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ થકી આજે ખેડૂતો સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યા છે। રાજ્ય સરકારની બાગાયતલક્ષી યોજનાઓએ સાણંદના ચેખલા ગામના ખેડૂત જસુભા વાઘેલાને મધપાલન માટે પીઠબળ પૂરું પાડ્યું છે। સરકારી યોજનાઓની સહાય અને ખેડૂતની દ્રઢ ઈચ્છાશક્તિના સમન્વયથી ખેડૂતો સંઘર્ષથી સમૃદ્ધિ સુધીના સફળ પરિવર્તનનો વિકાસ જોઈ શકે છે, એ જસુભાએ સાબિત કર્યું છે। જસુભા વાઘેલા વર્ષો સુધી ઘઉં અને શાકભાજીની પરંપરાગત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। જો કે અસ્થિર આબોહવા અને ખેતીના ઊંચા ખર્ચને કારણે તેમની મહેનત પ્રમાણે તેમને સંતોષકારક નફો મળતો ન હતો। આ આર્થિક સંઘર્ષના સમયગાળામાં જસુભાઈએ એક નવી દિશા શોધવાનું નક્કી કર્યું। તેમણે સરકારી વિભાગ દ્વારા ઉપલબ્ધ માહિતીનો સહારો લીધો અને બાગાયત ખાતા પાસેથી મધમાખી પાલન વિશે વિસ્તૃત માહિતી મેળવી। તેમણે ખાદી ગ્રામોદ્યોગમાંથી વિશેષ તાલીમ લઈને આ વ્યવસાયનો પાયો નાખ્યો। જસુભાઈએ શરૂઆતમાં 10 પેટીઓમાં નાનું રોકાણ કર્યું, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને બાગાયત વિભાગના સક્રિય સહયોગે તેમને ઝડપથી આગળ વધાર્યા। બાગાયત વિભાગની મધમાખી હાઇવ અને કોલોની યોજના હેઠળ તેમને 40 પેટીઓ ખરીદવા માટે 80,000ની મહત્વપૂર્ણ સહાય મળી, જે તેમના વ્યવસાય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ। વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા આજે જસુભા વાઘેલા પાસે કુલ 350થી વધુ મધમાખીના બોક્સ છે અને તેમનો નાનકડો વ્યવસાય આજે એક લાભદાયી ઉદ્યોગ બની ગયો છે। તેઓ દર વર્ષે સરેરાશ 3,500થી 4,200 કિલો શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે। મધ અને અન્ય આનુષંગિક ઉત્પાદનોના વેચાણ થકી તેમને વાર્ષિક 8 થી 9 લાખનો જંગી નફો મળે છે। આ નફો માત્ર તેમની આવક નથી, પરંતુ બાગાયત વિભાગની યોજનાની અસરકારકતા અને વિકાસ સપ્તાહના સંકલ્પને સાકાર કરતો જીવંત પુરાવો છે। જસુભા વાઘેલાની આ સાફલ્ય ગાથાનો લાભ માત્ર તેમને જ નહીં, પરંતુ સમગ્ર કૃષિ ક્ષેત્ર અને સમુદાયને મળી રહ્યો છે। મધમાખી પાલનથી આસપાસની ખેતીમાં પરાગ સંચય વધ્યું છે, જેના કારણે અન્ય પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે। આ રીતે તેમનો ઉદ્યોગ અન્ય ખેડૂતો માટે પણ વિકાસનું એન્જિન બન્યો છે। તેમણે સ્થાનિક યુવાનોને મધમાખી પાલન સંબંધિત કાર્યોમાં રોજગારની તકો પૂરી પાડીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કર્યું છે। જસુભા વાઘેલાની સફર અન્ય ખેડૂતોને પણ પરંપરાગત ખેતીની મર્યાદાઓમાંથી બહાર નીકળીને બાગાયત વિભાગની યોજનાઓનો લાભ લેવા અને આવક વધારવા માટે પ્રેરણા પૂરી પાડે છે। રાજ્ય સરકારની નીતિઓ હેઠળ મળતી માહિતી અને સહાય કેવી રીતે એક સામાન્ય ખેડૂતને આત્મનિર્ભરતાના શિખર સુધી પહોંચાડી શકે છે, તેની આ સાફલ્ય ગાથા સાબિતી આપે છે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।